હજુ વરસાદ જે છે એન્ટી સાયક્લોન જે 850 એચપીએ છે લગભગ નીચેના ભાગમાં રાજસ્થાનના ભાગમાં થયું છે અને હવામાન ખાતાની નોંધ પ્રમાણે આ જે ચોમાસાની પીસીઆર દર્શાવાઈ રહી છે આમ છતાં હજુ વરસાદ થતો રહેશે કારણ કે બંગાળ ઉપસાગરમાં હમણાં જે દક્ષિણ ચીનમાંથી આવનારા અવશેષોના કારણે બંગાળ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળી છે અને આ હલચલ 22 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર વચ્ચે આ હલચલની અસર લગભગ ઓડિશાના ભાગો વિશાખાપટ્ટનમના ભાગો અને ત્યાર પછી કંઈક છે ઝારખંડના ભાગોમાં થઈને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અરબી સમુદ્રનો ભેજ પણ પશ્ચિમ ઘાટ ઉપર આવશે અને બંગાળ ઉપસાગરનો ભેજ પણ પશ્ચિમ ઘાટ ઉપર આવશે એટલે છેક દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર લઈને મુંબઈ સુધીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને કેટલાક ભાગો આ વરસાદ જનધનને હાનિ પણ કરી શકે તેવો જોરદાર રહેશે. કેટલાક ભાગમાં પૂર આવવાની પણ શક્યતા રહેશે અને લગભગ આ વરસાદ જે છે 8 ઇંચ ક્યાંક 10 ઇંચ જેવો પણ થઈ જવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદનું વહન જબરું છે અને આ વરસાદની અસર ધીરે ધીરે જોવા જઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના જે ઉના ભાગો કેટલા ભાવનગરના ભાગો અને અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદનું વહન જબરું છે અને વડોદરાના વગેરે ભાગોમાં પણ 3-4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા ગણી શકાય. આ ઉપરાંત બનાસકાંઠાના ભાગો પાટણના ભાગો મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ ચોમાસું જે છે એ તારીખ 24થી 30 સપ્ટેમ્બરમાં વધારે આ વહન સક્રિય થશે અને તે પછી પણ બંગાળ ઉપસાગરની શાખાઓ સક્રિય રહેશે. એટલે હમણાં તો વરસાદની શક્યતા રહેશે. હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્રમાં ગરમીના કારણે ડેવલપમેન્ટ થઈ શકે કારણ કે 23 સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી વધારે પડશે અને ઠંડક જે છે એ લગભગ દિવાળીની આસપાસ કંઈ આવી શકવાની શક્યતા રહેશે. હાલની સિસ્ટમ એ મોટી સિસ્ટમ છે અને આ સિસ્ટમ લગભગ પશ્ચિમ ઘાટ દેશના ઠેઠ ભાવનગર સુરતથી લઈને બોમ્બે સુધી મુંબઈ સુધી દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે અસર કરે તેવી છે અને આ સિસ્ટમ જે છે એ કેટલાક ભાગમાં પૂર લાવી શકે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકશે. આ સિસ્ટમની અસર છે મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોથી મુંબઈના ભાગો સુધી બંગાળનો ઉપસાગર અરબ સાગરના ભેજના કારણે વધુ સક્રિય થશે. નવરાત્રિમાં હાથીઓ ગાજવીજ સાથે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસી શકે છે કારણ કે હસ્ત નક્ષત્રમાં ગાજવીજ થતી હોય છે. એટલે તારીખ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે પવનનું જોર વધારે છે અને પવનના જોરના કારણે ગરમી પડવાની શક્યતા રહેશે. એ ગરમીથી એક સ્થાનિક વરસાદના મંડાણ થવાની શક્યતા રહે છે જેના કારણે નવરાત્રિની શરૂઆતમાં અને ચિત્રા નક્ષત્રમાં તારીખ 9, 10, 11 અને 12 ચિત્રા નક્ષત્રમાં પણ કેટલાક વરસાદ થવાની શક્યતા રહેશે પણ ત્યાર પછી વાવાઝોડા થવાની શક્યતા રહેશે. તારીખ 14થી 26 ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું થશે અને અરબ સાગરમાં પણ આ સામાયિક થવાની શક્યતા રહેશે અને ત્યાર પછી જે હાલમાં પ્રશાંત મહાસાગરમાં અમેરિકાના ભાગોમાં અને દક્ષિણ ચીન સુધીના ભાગોમાં જે 4 વાવાઝોડા જબરદસ્ત બનેલ છે એ વાવાઝોડાના અવક્ષેપો સીધી રીતે ભારતમાં નહીં આવે પણ તેના વેપાર વાયુના લીધે બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધારે પડતી સક્રિય થશે. એટલે આ સિસ્ટમો છેક ઓક્ટોબર માસ સુધી પણ સક્રિય થવાની શક્યતા રહેશે. એટલે ચોમાસાના વિદાય વચ્ચે પણ લગભગ ઓક્ટોબર માસમાં પણ રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા તારીખ 14 ઓક્ટોબરથી 26-28 ઓક્ટોબર વચ્ચે છે અને ત્યાર પછી તો પ્રચંડ વાવાઝોડા બનશે. 16 કે 18 નવેમ્બર પછી પ્રચંડ વાવાઝોડા બનશે જે ડિસેમ્બર સુધી રહેશે અને અરબ સાગરમાં પણ આ દશામાં વાવાઝોડું બનવાની શક્યતા છે. 2 વાવાઝોડા એકસાથે લગભગ ક્વચિત સંભવ થઈ શકે પરંતુ બંગાળ ઉપસાગરનો વધારે સક્રિય છે અને અરબ સાગરની હલચલ જે છે એ ઓમાન તરફ જવાની શક્યતા રહેશે. 14-26માં SST લગભગ 31 ડિગ્રી સેલ્સિયસ જેવું છે એટલે સમુદ્ર ગરમ રહેતા
અરબ સાગરમાં ચક્રવાત ઉદ્ભવવાની શક્યતા છે, જે 14 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર વચ્ચે ડીપ ડિપ્રેશનથી ત્યાર પછી કંઈક સાયક્લોનની સ્થિતિ થઈ શકે, પણ આ સાયક્લોન ઓમન તરફ જવાની શક્યતા રહેશે. પાછોતરા વરસાદથી અત્યારે પાકો નિઘલ અવસ્થામાં આવેલા હોય છે, એટલે દાણો પાકને ચડ્યો હોય છે. એટલે આ વરસાદ જો કોઈ ભાગમાં થાય તો, અને પવનનો જોર વધારે છે એટલે પાક પડી જાય અને ઉગી જવાની શક્યતા રહે છે. આ ઉપરાંત પાથરાઓ જે છે એ ગરમીના વિષમ હવામાનની વિપરીત અસરના કારણે એમાં ઝેરી જીવજંતુ આવવાની શક્યતા રહે છે. અને વિષમ હવામાનની વિપરીત અસરના કારણે મોલો મચ્છી હાલ ઈયળ છે, ઈયળ ઉપરાંત મોલો મચ્છી પણ પાકમાં આવવાની શક્યતા રહે છે. કે નવેમ્બર અને ડિસેમ્બરના માવઠાઓ જે છે એ પણ વધારે અસર કરશે, કારણ કે પશ્ચિમી વિક્ષોભ જે પછી એક આવે જ કરશે. પણ જે પશ્ચિમી વિક્ષોભ નવેમ્બર અને ડિસેમ્બરમાં આવશે એ પશ્ચિમી વિક્ષોભથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, ભારે કરાનો વરસાદ થશે, જે છે ગુજરાત સુધી તેની અસર આવી શકે. અને આ અસરો જે છે આ વખતે માવઠાઓની વધુ અસર રહેશે. અને માર્ચ માસમાં પણ અસર થવાની શક્યતા છે. જો લા નીનો બને તો આ અસર વધારે શક્યતા થવાની શક્યતા છે. લા નીનો તરફ કંઈક અંશે સંકેતો મળી રહ્યા છે, પણ હજુ લા નીનો ક્યારે બનશે તે નક્કી કરી શકાતું નથી. પણ ફાગણ માસમાં પણ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વરસાદ જે છે એ કૃષિ પાકોને બગાડ પણ કરી શકે.